સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ઉમરાગ ખાતે આવેલ વિદ્યા ભારતી ટ્રસ્ટ દ્વારા એક ભાવસભર અને ગૌરવસભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સંસ્થાના સ્થાપક અને દાતાશ્રીઓના સ્મરણાર્થે તેમની પ્રતિમાઓના અનાવરણ સાથે ઋણ સ્વીકાર સમારોહ યોજાયો હતો। આ કાર્યક્રમમાં શિક્ષણ, સેવા અને સંસ્કારના મૂલ્યોને ઉજાગર કરવામાં આવ્યા હતા। બારડોલીના ઉમરાગ ખાતે આવેલ શ્રી વિદ્યા ભારતી ટ્રસ્ટ સંકુલની સ્થાપના ઈસવીસન 1989માં કરવામાં આવી હતી। સંસ્થાના સ્થાપક ધનજીભાઈ ભીખાભાઈ પટેલ, ખુશાલભાઈ ગોપાળભાઈ પટેલ તથા તેમના પરિવારના અવિરત સહયોગથી આજે આ સંકુલ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે વિશાળ સેવાઓ પૂરી પાડી રહ્યું છે। વિદ્યા ભારતી ટ્રસ્ટ સંકુલમાં હાલ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની હાઈસ્કૂલ, સાયન્સ અને કોમર્સ કોલેજ, એન્જિનિયરિંગ કોલેજ તેમજ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કાર્યરત છે। સુરત તેમજ તાપી જિલ્લાના હજારો વિદ્યાર્થીઓ અને દર્દીઓ માટે આ સંસ્થા આશીર્વાદ સમાન બની છે। દાતાશ્રીઓના યોગદાનને કાયમી સ્મરણરૂપ બનાવવા વિદ્યા ભારતી ટ્રસ્ટ દ્વારા આજે સંસ્થાના સ્થાપક અને દાતાશ્રીઓની પ્રતિમાઓનું અનાવરણ કરવા તથા ઋણ સ્વીકાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમના મુખ્ય વક્તા અને અધ્યક્ષ તરીકે પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત આંતરરાષ્ટ્રીય હાસ્ય કલાકાર, લેખક અને સમાજ સેવક ડોક્ટર જગદીશભાઈ ત્રિવેદી હાજર રહ્યા હતા। આ અનાવરણ સમારોહ દરમિયાન દાતાશ્રીઓના પરિવારજનોને શાલ, સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં બારડોલી નગરના આગેવાનો, ટ્રસ્ટીઓ, દાતાશ્રીઓ, શાળા પરિવાર તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર, હું છું જગદીશ ત્રિવેદી। આજે 30મી ડિસેમ્બર 2025 બારડોલીના આંગણે, બાબેન ગામ ઉમરાકના આંગણે આજે સોનાનો સૂરજ ઉગ્યો છે એમ કહી શકાય। કારણ કે અહીંયા જે વિદ્યા ભારતી સંસ્થા છે 1979માં શરૂ થયેલી અને 2022માં અહીંયા અદ્યતન હોસ્પિટલ પણ શરૂ થઈ છે। પરંતુ આ સંસ્થાના જે આદ્ય સ્થાપક દાતા કહી શકાય એવા ધનજીભાઈ, જેમણે ઉદારતાથી ધન આપ્યું છે એવા ધનજીભાઈ, અને જેમણે આ સંસ્થાને ભૂમિનું દાન કર્યું એટલે ખુશાલભાઈ, જેને ખુશાલી સાથે ભૂમિદાન કર્યું છે એવા ખુશાલભાઈ ને એમના ધર્મપત્ની, ધનજીભાઈ ને એમના ધર્મપત્ની આ સ્ટેચ્યુ બંનેના મૂકી એનું આજે અનાવરણ થયું। એમના જે વંશજો છે એનું સન્માન થયું અને આજે અહીંયા સુંદર મજાનો કાર્યક્રમ સંપન્ન થયો। એમાં મુખ્ય વક્તા તરીકે મને અહીંયા હાજર રહેવાનું સૌભાગ્ય મળ્યું। 5 લાખ રૂપિયા જેવી એક નાનકડી રકમ હું પણ આ સેવા યજ્ઞની અંદર આપી શક્યો અને અહીંયા આ સંસ્થા ખૂબ જ સારી સેવા કરી રહી છે એ જાણીને અત્યંત આનંદ થયો। મોટી રકમના દાન પણ જાહેર થયા। આ સમારંભના પ્રમુખ શ્રી સોમાભાઈ દેસાઈ તરફથી 51 લાખ રૂપિયાનું દાન જાહેર થયું અને બીજા ઘણા દાન જાહેર થયા। ટૂંકમાં આ સેવા યજ્ઞ સતત ચાલતો રહે, દરિદ્ર નારાયણની અને દર્દી નારાયણની સેવા થતી રહે એના માટે અહીંયા બહુ મોટું આજે બળ મળ્યું। આ કાર્યક્રમનો ઉમરાગ ગામના મુરબ્બી ધનજીભાઈ ભીખાભાઈ પટેલ અને શાંતાબેન ધનજીભાઈ પટેલ લાભ પરિવારે જ્યારે અમારે આ વિભાગમાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની હતી ત્યારે ચાલુ કરવા માટે પ્રયત્ન કર્યા અને તેનું બીજા દિવસે જે ખુશાલ દાદા અને બેનાબા એમને સામે બોલાવીને જમીન અમને દાનમાં આપી અને આ સંસ્થાની સ્થાપના થઈ 1979માં અને આજ દિન સુધી આ સંસ્થા ચલાવવામાં સ્વર્ગસ્થ જગદીશભાઈ નારણજીભાઈ, સીતારામભાઈ નારણજીભાઈ એમણે પૂરેપૂરો આમાં સહકાર આપી મન મૂકીને કામ કરીને આ સંસ્થાને જીવન રાખી મોટી કરી અને ત્યાર પછી અમારા હાથમાં લગભગ 9 વર્ષથી નવા ટ્રસ્ટીઓ આવ્યા અને એમણે થોડી બીજી ફેકલ્ટીઓ વધારી અને એમાંથી અમે આજે ટેક્સાસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પણ બનાવી અને આજે જે આ પ્રોગ્રામ એમની સ્ટેચ્યુનો અનાવરણ વિધિનો પ્રોગ્રામ રાખેલો એમાં જગદીશ ત્રિવેદી આવેલા હતા અને બહુ સારો પ્રોગ્રામ ગયો અને લોકોનો દાનનો પ્રવાહ પણ અમને સારો મળ્યો। આ રીતે અમને આ સંસ્થાને દાન મળતું રહે એવી આપ સૌની પાસે અપેક્ષા રાખું। અસ્તુ। પ્રશાંત પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બારડોલી।